ગામના અમુક માણસો કામમાં અડચણરૂપ હોય સરડોઈ મહિલા સરપંચે આવેદનપત્ર આપ્યું। સરડોઈ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને આખી બોડી જ્યારે સુંદર રીતે કામ કરી રહી છે, નવું પંચાયત ભવન મોડેલ પંચાયત ભવન બનાવી છે, નરેગાના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, પાણીના કામ હોય, સાફ સફાઈના કામ હોય કે અન્ય કામ હોય, સુંદર કામગીરી ચાલી રહી છે। પંચાયતને સારી કામગીરી માટે સરકારશ્રી દ્વારા બિરદાવવામાં પણ આવેલ છે, પરંતુ ચૂંટણીની હાર જીત પચાવી ન શકેલા અમુક તત્વો પંચાયતને કામ કરવા દેવા માંગતા નથી ને ગામમાં સમાજ વચ્ચે ફેલાવી દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, નાયક સમાજ, દરજી સમાજ, રાજપૂત સમાજના જે લોકો કામગીરીથી સંતુષ્ટ છે તેમના સંતોષને સહન ન કરી શકતા વિઘ્ન સંતોષીઓએ ગામમાં અરજ કરતાનો માહોલ ઉભો કર્યો છે ને સરપંચ આખી બોડી અને સરપંચના પતિ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી ગામમાં અશાંતિનો માહોલ ઉભો કર્યો છે। સરપંચના પતિએ તેમને જાનનો ખતરો હોવાની પણ વાત કરી અને આ બાબતે પોલીસ વિભાગને અરજી પણ કરવાના છે। ગામમાં સુંદર કામગીરી ચાલતી હોવા છતાં મેલા પીપળું કરી ખોટી રજૂઆત કરતા ગામમાં દરેક સમાજે આ ચૂંટણી હારેલાઓની માનસિકતા નિહાળી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ કાજલ ડમરી મોડાસા। ઝડપમાં અમારી સરડોઈ પંચાયતે કામ કર્યું અને પંચાયત આખી પૂર્ણ કરી દીધી છે। અત્યાર સુધી કોઈ આખા જિલ્લામાં કોઈ પંચાયત નથી બની એવી મેં પંચાયત બનાવી દીધી। બીજું કામ તો સરડોઈમાં જે કામ આવે છે એ બધા સારી રીતે કામ લોકોને સંપર્કમાં રાખીને અમે કરીએ છીએ, પણ ફક્ત ને ફક્ત વિઘ્ન સંતોષીઓ આ ખોટો બહાના બતાવી અને આ ઝઘડો કર્યો છે અને આ આવેદનપત્ર આપ્યું છે। ખરેખર આવેદનપત્ર ખોટું છે। સરડોઈ પંચાયતમાં સારું કામ થાય છે અને કોઈ ઝઘડો એવું કશું છે નહીં। સરપંચ સાહેબ જીત્યા પછી વરઘોડામાં જોવા દર મહિને અમારી બોડીમાં આવું પંચાયતમાં અમે દર મહિને દર અઠવાડિયે 15 દાડે બેસીએ છીએ અને વાતો કરીને જ કામ કરીએ છીએ। એ ખોટો આક્ષેપ છે। સરપંચ સાહેબ એમ ન મળે, એ પંચાયતમાં આવ્યા ના મળ્યા સરપંચ સાહેબ તો બરોબર છે। સરપંચ સાહેબ ઘેર ઘેર જઈને બધાની ખબર પૂછે કે ગામ માટે છે, ઘર માટે નથી। અમે સરપંચ સાહેબને બંને સંકલનમાં કામ કરીએ છીએ। કોઈ બોડીમાં કોઈ વિખવાદ નથી, બોડીમાં સંપૂર્ણ અમારી સાથે છે। પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે, ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે। આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી। પંચાયત એનું કામ બધું જ બધું શિડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે, પણ આ એમનું એક બહાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે। બીજું કંઈ જ કારણ છે નહીં આના માટે। અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ પ્રમાણે કામ કરે જ છે। એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે, પણ આ એક લોકોએ બહાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે। અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું, મારે મારા બધા સમાજને જોવો પડે છે। એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે, એટલે એક જ સમાજને વળગીને મારાથી બેસી ના રહેવાય। જય માતાજી। चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी तानाशाही नहीं चलेगी। काम करवा दो, काम करवा दो, पंचायत में काम करवा दो, काम करवा दो, काम करवा दो, पंचायत में काम करवा दो, काम करवा दो, काम करवा दो, पंचायत में काम करवा दो। नहीं चलेगी, नहीं चलेगी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी तानाशाही नहीं चलेगी। काम करवा दो, काम करवा दो, पंचायत में काम करवा दो, काम करवा दो, काम करवा दो, पंचायत में काम करवा दो। नहीं चलेगी, नहीं चलेगी तानाशाही नहीं चलेगी।